દિલ્હીમાં પપ્પુ યાદવ દ્વારા સાધુના વેશમાં ભગવા પહેરી સનાતન ધર્મને અપમાનિત કરવાના વિરોધમાં બોટાદ જિલ્લા સનાતન સંત સમાજ અને સામાજિક અગ્રણીઓ દ્વારા બોટાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. બિહારના સાંસદ પપ્પુ યાદવ દ્વારા દિલ્હી ખાતે સંતોનો ભગવા રંગનો પહેરવેશ પહેરી ધર્મ અને સમાજને અપમાનિત કરવાનું કૃત્ય કરી હિન્દુ ધર્મને લાંછન લગાવવાના કૃત્ય સામે સંત સમાજ આક્રોશ સાથે વિરોધમાં આવ્યો છે. આજરોજ બોટાદ જિલ્લા સનાતન સંત સમાજ એકત્રિત થઈ બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. પપ્પુ યાદવના કૃત્ય વિરોધી સૂત્રોચ્ચાર કરી હિન્દુ ધર્મનું અપમાન કરનાર પપ્પુ યાદવને સાંસદના પદેથી સસ્પેન્ડ કરવાની માંગ સાથે બોટાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં સનાતન સંત સમાજના સંતો, મહંતો, હિન્દુ ધર્મ રક્ષક સમિતિઓ, સંસ્થાઓ અને સામાજિક અગ્રણીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ऐसे तो देखने में जाए तो पप्पू सेना ही खड़ी हो रही है धीरे धीरे। पहले एक देश में पप्पू था, वो देश को बर्बाद और सनातन धर्म को भी बर्बाद कर रहा था। अब एक दूसरा पप्पू आया है। तो ये सांसद हो, अपने करियर पर ध्यान दो, सनातन धर्म और संतों करने की कोशिश, संतों का भेष धारण करने की कोशिश, कोई वेद, कोई पुराण, कोई बाकी नहीं है जिसमें संतों की महत्वता न हो और महानता न बताई हो, संतों का गुण न गाया हो। जहाँ हर धर्म ग्रंथ में संतों की इतनी महिमा गाई गई हो, वहाँ ऐसे एक तुच्छ, इसको तुच्छ ही कहा जाएगा क्योंकि ऐसी हरकत करने वाला तुच्छ ही व्यक्ति होता है। तो ये तुच्छ पप्पू अपनी पप्पूगिरी बंद करके अपने करियर पर ध्यान दे। जो हमारे साथ सभी बोटाद जिला के सभी संत है और सभी संतों को द्वारा और सभी भक्तों को द्वारा जो कलेक्टर जी को आवेदन पत्र दिया गया है, इसमें जो पप्पू यादव ने सनातन धर्म को जो ठेस लगी है, साधु संतों को भी ठेस लगी है, राम को भी जो नीचे दिखाने की कोशिश की है, भगवा वस्त्र को भी नीचे दिखाने की कोशिश की है, इसीलिए हमको इस अपमान जो किया है वो बहुत निंदनीय है और हमें इसका बहुत दुख है। और जो एक खलु व्यक्ति है, इसने जो इस व्यक्ति राम और संतों को, मंदिर को, सनातन धर्म पीठ सबको जो दिखाने की निंदनीय कृत्य किया है, उससे हमें बहुत दुख है और इसे हमें बताने की कोशिश कर रहे हैं। और कलेक्टर साहब को जो आवेदन पत्र सभी संतों के साथ दिया गया है और जल्दी से जल्दी उसका जो भी कलेक्टर पत्र को दिया है, इसमें जो लिखा है उसी तरह सरकार उसका जवाब दे और उसको संसद में से बाहर निकलने का जल्दी से जल्दी प्रयोग किए, ऐसा हमारा कहना है। अस्तु जय श्री राम। અમે વિશ્વ હિન્દુ પરિષદના નેજા નીચે બોટાદ જિલ્લાના તમામ સાધુ સંતો એક આક્રોશ સાથે અહીંયા આવ્યા છીએ આવેદનપત્ર દેવા કે જે સાંસદની અંદર પપ્પુ યાદવ કે જે ભગવો વેશ ધારણ કરી અને સનાતન ધર્મની હાનિ પહોંચાડવાની કોશિશ કરી છે. એક તો પહેલા ઓલો એક પપ્પુ હતો જ તે, બીજો પપ્પુ આવ્યો છે. બાપુએ કીધું એમ આ પપ્પુ સેના ભેગી થઈ રહી છે, પણ જો હવે આ સનાતનીઓ નહીં જાગે તો આ પપ્પુ સેના આપણા માટે, હિન્દુ ધર્મ માટે ખૂબ હાનિકારક બનશે. તો એને માટે અમારો સર્વ સંતોનો એવો આક્રોશ છે કે આ બધી પપ્પુ સેનાને લઈ અને પાકિસ્તાન ભેગી કરે, કારણ કે એનું આ હિન્દુસ્તાનમાં કોઈ કામ જ નથી. આ બધી સુવરની ઓલાદો છે અને સુવરની ઓલાદ આ હિન્દુસ્તાન કોઈ દિવસ સહન નહીં કરી શકે, કારણ કે આ અમારી ઉપર નહીં પણ અમારા હિન્દુ સંસ્કૃતિ ઉપર પ્રહાર થયો છે. તો આ હિન્દુ સંસ્કૃતિ માટે અમે હર હંમેશ માટે સંતો અને સનાતનીઓ ઊભા છીએ અને ચાહે કોઈ પણ સમયે આગળ જતા જો અમારે જરૂર પડશે તો આના કરતાં પણ વધારે અમે આક્રોશ પગલા સાથે મહાન આક્રોશી કે જે સુભાષચંદ્ર બોઝના માર્ગ ઉપર અમે આંદોલન કરશું અને આ તમામ પપ્પુઓને ચાહે કોઈ પણ હોય એને આ ભારત દેશમાંથી, હિન્દુસ્તાનમાંથી ખદેડી નાખશું. જય હે. સાધુનો વેશ ધારણ કરી અને યુપીના સાંસદ પપ્પુ યાદવે જે કૃત્ય કર્યું છે, વર્ષો પહેલાં ત્રેતાયુગની અંદર રાવણે જેમ ભગવા વસ્ત્રો ધારણ કરી અને છળ કપટ કર્યું અને મા સીતાનું હરણ કર્યું, એમ ભારતીય સંસ્કૃતિનું અપમાન કરી પપ્પુ યાદવ અને સાથી જે સાંસદો છે એમણે ભગવા વસ્ત્રનું, સનાતન ધર્મનું બહુ મોટું અપમાન કર્યું છે. સાધુ સંતોમાં, હિન્દુ સમાજમાં એનો આક્રોશ છે અને આજે સમગ્ર બોટાદ જિલ્લાના સાધુ સંતો તેમજ
દરેક ભગીની સંસ્થાઓ જે છે હિન્દુ સંગઠનને કામ કરતી, એ દરેક સંસ્થાઓના આગેવાનોએ આવી અને આક્રોશ વ્યક્ત સાથે જો સરકાર આમાં પગલાં નહીં લે તો આગલા દિવસોની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે પણ મોટા આંદોલનો થઈ શકશે. એમાં કોઈ મિનમેક વગરની વાત નથી. અસ્તુ. જય શ્રી રામ.